સવા સાતે માની આરતી થાય છે. બેહાય તો જ બેહજો બેટા, કારણ કે મર્યાદાની આરતી છે. ખૂબ ભાગ્યશાળી છો. કાલે ગુરુ પૂર્ણિમા છે. હાલો બાપ, હવે લાયું થોડુંક થઈ રહ્યું છે 20-25 મિનિટ. કારણ અમે ચારણ છે એટલે બોલવું પડે છે. હા, બાકી જેને આળસ દીધા છે મોગલે ઈ નથી બોલતા. હું તો આઈનો પરિવાર બોલવું પડે. બોલ મોગલ માતની. મિત્રો, કાલે ગુરુ પૂર્ણિમા શબ્દો કયો આવ્યો? માં. ગુરુ પૂર્ણિમા. કારણ માં ઈ તમારો ગુરુ. કાલે ભલે તમે જે ગુરુ ધાર્યા હોય ઈ ગુરુને રાજી કરજો, પણ સાચો ગુરુ તમને જન્મ દીધો જનેતા. કારણ કે માં હતી તઈ આપણે બહાર આવ્યા ને દુનિયામાં. માએ જન્મ ન દીધો તો આપણા જલસા કરત. માં ઈ તમારો ગુરુ. પછી માસ્તર. હવે આ બધું પૂરું થઈ ગયું. માસ્તર તો ક્યાંય રહ્યા નથી. ઈ પણ તમારો ગુરુ કહેવામાં આવે છે. ત્રીજા ગુરુ જે તમને ક્રાંતિકારી વિચારો આપે, સત્યના માર્ગે સાચું કે, ઈ ગુરુ. અને બાપુનો આદેશ છે, કાલે તમે તમારા ગુરુ પાસે જાઓ ને તો પેલા તમારા માવતરને એક જોડ લુગડા આપી દેજો, જો હોય તો. જો ઈ વેત ન હોય તો તમારી જન્મ દેનાર જનતાને ગળામાં એકાદો ફૂલનો હાર પહેરાવજો. આ ગુરુ તમારો માં જન્મ દેનાર. મા બાપ બે ને હો. કારણ કે ગણેશના ગુરુ કોણ હતા? હું આ કથાકારોને કહું છું, વિદ્વાનોને કહું છું, ગણેશના ગુરુ કોણ? કાર્તિક ને ગણેશ તો બે ભાઈ જ છે ને. એના ગુરુ કોણ? મા પાર્વતી અને મહાદેવ, ભોળિયોનાથ. કારણ કે કાર્તિક ફરવા ગયા હતા અને ગણેશ મા બાપને, મા ભવાનીને અને અખિલ બ્રહ્માંડનો માલિક, દેવનો દેવ મહાદેવ ભોળોનાથ અને મા ભવાની મા પાર્વતી આસન આપીને બેહાર્યા. મા બાપના ગળામાં ઈ વખતે એ ફૂલના એકુકો હાર પહેરાવી દીધો. હાથ જોડી અને 4 પ્રદક્ષિણા ફેર્યા. કેટલી? 4. અને પગે લાગ્યા અને મા બાપે હાથ માથે મૂકી દીધો. આ મોટા મોટો જો આ દુનિયાની માલકોર પેલો ગણે હોય. જુઓ, ગમે ત્યાં જાવ ને ગણે ને પેલા આપણે થાપન કરવું પડે. સમજી ગયા ને? મોટા તો કાર્તિક છે ને, પણ હવ પેલા આપણે ગણે. હારા કામમાં હવ પેલા ગણે હોય ગમે અહીંયા. પણ એના ગુરુ કોણ? એના મા બાપ, દેવનો દેવ મહાદેવ અને મા પાર્વતી. સમજી ગયા ને? ભલે ગુરુ તમે ધારણ કરો, ગુરુની કોઈ જાતિ ન હોય મિત્રો, પણ ક્રાંતિકારી વિચારો, સાચું કે, તમારામાંથી બુરાઈ લઈ લે, ઈ તમારો ગુરુ. પણ સાચો ગુરુ તમને જન્મ દેનારી. બીજો ગુરુ માસ્તર. મેં પેલા કીધું ને, હવે માસ્તર તો ક્યાંય રહ્યા નથી. હવે માસ્તર ને કંઈક બીજું કે, હું તો અભણ છું ભાઈ. પૂરું થઈ ગયું. હે, પૂરું થઈ ગયું. આ સુઈ જ રહ્યા.
આ બહાર જાય ભારતની સંસ્કૃતિની પાડ પેટી નાખીશ. માસ્તર ઈ પણ તમારો બીજો ગુરુ, કે બાળકને ભણાવી વિદ્યાના પાઠ આપે, મોટો અધિકારી, એન્જિનિયર, ડોક્ટર, આઈપીએસ થાય, એ બીજો ગુરુ માસ્તર. ગુરુ તો ઘણી પ્રકારના ધારણ થાય, પણ સાચો ગુરુ માં. આ ગુરુ જો તમારા મા બાપ નો હોય અથવા માં હોય, મા બાપ હોય તો એને હાર એક ગળામાં પહેરાવજો અને પગે લાગજો, પછી તમારા ગુરુ પાસે જાજો. અથવા માં નો હોય તો માની પ્રતિમા તમારા ઘરમાં હોય એને પગે લાગી લેજો, પછી તમારા ગુરુ પાસે જાજો. કારણ કે મારા વિચારો ક્રાંતિકારી છે, માય ગાંગલા નથી હો. હું ચારણ છું, ઘણા એને ખટકે છે, મને ઘણા સલાહ દે ને બાપુ હવે એવું રથી બોલાય નહીં. મેં કીધું હો કાયર હારા, પણ નબળા ઓહાણી વાળો નહીં હારો. સમજી ગયા? નબળા ઓહાણી વાળો એટલે તો ભારતમાં બગડાસટો કરી ગયો છે. મારા વિચાર બધા ક્રાંતિકારી છો ભાઈ. માય ગાંગલા મારા વિચારો હું કોઈ દેતો નથી, હાચા જ દઉં છું. ક્રાંતિકારી રાખો. આગળ ધરી દો ને બીજે થોડું હોય ઈ મારી પાસે નથી. ક્રાંતિકારી. પણ પહેલો ગુરુ તમારી માં, બીજો માસ્ટર ને બીજો જે કઈ તમે ધારતા ઈ ગુરુ. આ ગુરુનો મહિમા. કકો 52 અક્ષરનો છે મિત્રો, પણ એમાં જો મા શબ્દ નો તો કકો ખોટો છે. આ ગુરુ ગમે તે હોય બાપ, ગુરુ ધારણ જરૂર છે કરવાય, અને ગુરુની જરૂર છે ધારણ કરવાય. મને ઘણા કહે છે બાપુ તમે અમારા ગુરુ થાય. મેં મારે કોઈનો ગુરુ થવું નહીં છે ને આયુષ્ય નહીં મારી પાસે. કારણ કે હું તમને જે શબ્દો આપીશ ક્રાંતિકારી આપીશ. મારી પાસે કોઈ માય આંગલા શબ્દ નહીં હોય. એમ ગુરુ એવા ધારણ કરો તમને સાચું કહે. પણ વાંક અમારો છે, ધર્મગુરુનો, કથાકારોનો શબ્દો થોડાક એને ક્રાંતિકારી આપો, સુધરેલ ભાઈ શબ્દનો આપો. પછી તમે આમ કરજો, પછી તમારા મા બાપનું ધ્યાન રાખજો, પછી તમે જે કાંઈ નોકરી કરતા એ શબ્દો નો અપાય. એને એટલે કહેવાય કે મારા હાવત તું નોકરી કરતો હોય, ધંધો કરતો હોય, ખેતી કરતો હોય, બિઝનેસ કરતો હોય, મોટો અધિકારી હોય, પણ મા બાપનું પહેલા ધ્યાન રાખજો, ગમે એવા હોય. આ વસ્તુ. બીજી વાત, કાલે ગુરુ પૂર્ણિમા છે. ભારતની દીકરીઓને કહું છું, હે દીકરીઓ, બાપુ તો કાયમ કહેવાનો, હું તો ચારણ છું, મારે કોઈ સુધારવા માંગતો સુધરતા નહીં. પણ ગુરુ પૂર્ણિમા છે, ભલે 2 દી પછી આવો, 5 દી પછી આવો, હું એમ નથી કેતો કાલે જ આવો. પણ હે દીકરીઓ, બાપુ પાસે આવો તો એક કટાર લઈને આવો. કટાર તઈ મને એમ થાય છે કે હવે ભારતની દીકરીની સલામતી છે. હવે મોબાઈલ મૂકી દો દીકરીઓ, હવે મોબાઈલના જમાના નથી. આ ગુરુ તરીકે નહીં, પણ એક આઈનો પરિવાર છું હું. ચારણ ઋષિ તરીકે હું શબ્દ આપી રહ્યો છું. કોઈ પણ ધામે જાઓ, તમારા કમરમાં કટારી હોવી જોવે. રાજપૂતાણી હોય, સમજી લ્યો, રાજપૂતાણી હોય તોય ભલે, મેર હોય તોય ભલે, આ રાણી હોય તોય ભલે. સમજી લેજો બાપ. આ કાઠિયા વરણની દીકરીને કહું છું, 18 વરણની દીકરીને કહું છું કે કાલે ગુરુ પૂર્ણિમા છે, એક કટારીઓ રાખ્યો. હે દીકરીઓ ભારતની, મોબાઈલના ઉપાડા બંધ કરી દો. આ સલામતી. મને એક જવાબ આપો, નીચે બેસી જાઓ. પંજાબમાં તમે જાઓ, આ ભણેલ માણાને કહું છું,
જાઓ તમે પંજાબમાં, એક પણ પુરુષ કે એક પણ દીકરી તમને કટાર વગરની નહીં જોવા મળે. જાઓ. ગુજરાતમાં કેમ નથી ભાઈ? પણ વાંક અમારો છે, તમારો નથી વાંક. કારણ કટાર દીકરીનું ઘરાણું છે, શોભા છે, એ ભવાની છે, એ વાર કરવા વાળી છે. એક એક ઈ રાખો. અને હું નથી કહેતો કાલ ને કાલ સુધરી જાય, ભલે 100 મહિને સુધરો, પણ આ લક્ષણોની વાત કરું છું. એમાં રાજપૂતોને તો ખાસ, રાજપૂતાની કોઈ પણ દેવી દેવસ્થાને જાય તો એના કમરે કટારી હોય, આય રાણી હોય તો એની કમરે કટારી હોય, કાઠિયાણી હોય તો એની કમરે કટારી હોય, મેર વાઘેરની દીકરી હોય પણ એની કમરે કટાર હોય. હવે આ બધું નષ્ટ થઈ ગયું છે. હવે છે પણ મોબાઈલ ફેરવા રાખો, મોબાઈલ અને નાબૂદ કરો. પંજાબમાં દીકરીઓ કટારી રાખતી હોય અહીંયા કેમ નહીં? જો આજે જ પંજાબમાં રાજપૂતો આવ્યા હતા મારી પાસે, દોનો દંપતી, મેં એનું સન્માન કર્યું. હો ભાઈ, આમ સન્માન. બે દોનો દંપતી માથે મેં હાથ મૂકી દીધો અને હું ઊભો થઈને મેં એનું સન્માન કર્યું. બેટા ક્યાંથી ના આવો? કે બાપુ મોરબીથી. અમે રાજપૂત છે. દોનો દંપતી ગુજરાતી એને આવડી ગઈ, પંજાબના છે. કે બાપુ જે તમે આ લાઈવમાં બોલો છો ને શબ્દ અમને લાગે છે, અમે રાજપૂત છે, અમારા રાખવી પડે, અમારા લોહીમાં છે. બે માણસ આવ્યા હતા, બે પાસે કટારીઓ, અને એક અલગ નાની કટારી, ઈ પણ અલગ હતી. બે પાસે બબે કટારી હતી. ખરેખર મેં એનું શબ્દ દ્વારા સન્માન કર્યું કે હજી છે, પણ આવી લાખોમાં કોક જ હોય. આ ગુરુ પૂર્ણિમા પહેલા તમારા મા બાપ જો હયાત હોય તો એને ફૂલ હાર પહેરાવીને પગે લાગી દો, પછી તમારા ગુરુ પાસે જજો. અને કદાચ તમારા મા બાપ ન હોય તો એના પ્રતિમાને પગે લાગી અને તમારા ગુરુ પાસે જાઓ. ગુરુ પાસે જવું જરૂર છે, ગુરુ ધારણ કરવા પણ જરૂર છે ભાઈઓ. ગુરુ વિનાનો નુગરો કહેવાય છે. ગુરુ ધારણ કરવો જ જોઈએ. કારણ મહાભારતની માલકોર થઈ ગયા એ ગુરુ જ હતા બધા, પણ તે બધા આશ્રમો હતા. ત્યારે બ્રાહ્મણો હતા. હે ગુરુ વિશિષ્ટ, વાલ્મીક, આ ઋષિઓની વાત કરું છું. અમારા દુર્વાસા હજારો હોનેની જેને આવે છે, ગૌતમ, હું મોટા મોટા નામ લઉં છું. એવા માર્કંડ ઋષિ, આ બધા ગુરુ. અને આ ગુરુ થકી જ આ બધું થયું, પણ મૂળ એને જન્મ લેવો પડ્યો તો માના કુખેથી. સમજી ગયા ને તમે? એમ માં ઈ ગુરુ. આ વસ્તુ છે. તો આ ખાસ ધ્યાન રાખો બાપ. બાપુ કાયમ માટે કહે છે, પણ હો કાયર ને હાસવા હારા, પણ નબળા ઓહણી વાળો નહીં હારો ભાઈ, ભોગડીઓ વાળી દે. જરીક સમજો બાપ. કાલે ગુરુ પૂર્ણિમા છે, હોય તમારી પાસે તો તમારા માવતરને એક એક જો લુગડા આપજો. લુગડા નો આપો તો કઈ નહીં, પણ એને એક એક હાર પહેરાવજો, કારણ કે એ તમારો ગુરુ છે, માં. બીજો ગુરુ માસ્તર. ત્રીજો ગુરુ જે તમે જેની પાસે કંઠી બંધાવી. કંઠી એટલે શબ્દની કંઠી. ભલે તમે બંધાવો, મને વાંધો નથી, પણ શબ્દની કંઠી બંધાવો. શબ્દ બ્રહ્મ છે. હું તો ચારણ છું. મને ઘણા કે છે બાપુ અમારા ગુરુ થાય, હું કોઈ ગુરુ જ નથી થતો, કારણ કે મારી વિચારધારા ક્રાંતિકારી છે. માઈ ગાંગલી વિચારધારા નથી. સાચું કહું છું, તમને બધાને ખટકે છે, પણ લાખોમાં એકને લાગે છે ને મારા માટે લાખો છે. હવે ઈ જમાનો નથી. હવે તઈ સમજી લઉં કે આ પતન થવાના દી. મૂળ વસ્તુ આ છે. કાયર હાચવા હારા, પણ નબળા ઓહણી વાળા નહીં સારા. એમ અમારો વાંક છે.
જે ગાદીપતિ છે ને, અમે તમને કહેતા નથી, કહેવા વાળા કે છે, પણ એને કટાશમાં શબ્દ નથી કહેતા. હવે દીકરીઓ કટાર રાખો, તમે કટારની જરૂર છે. અને મોબાઈલ ને મૂકી દો એક બાજુ, કટાર રાખો. કારણ હવે તમારે જાતે જ બેટા તમારો ન્યાય કરવાનો છે. દીકરીઓ સમજી ગયા ને બાપુ શું કહેવા માંગે છે? ગુરુ વશિષ્ઠ, તમે વિચાર તો કરો, કેવા ગુરુ? આ રામ હતા, રામ પાસે હથિયાર હતા ને ભાઈ. જો રામ પાસે હથિયાર નો તો કોઈ રાખત. અને એમાં કાઠિયાવાડ તો ખાસ રાજપૂતના લક્ષણો હથિયારથી ખબર પડી જાય. રાજપૂતના ઘરમાં તરવાર નો હોય, ભાલુ નો હોય, હાંગી નો હોય, કટાર નો હોય, જમૈયો નો હોય, ભાલુ નો હોય, ખડક નો હોય, તો સમજી લેજો કે રાજપૂતનું ઘર નથી. આ રામ ઉભા જુઓ છે ને, હથિયાર તમામ ધારણ કરીને બેઠા છે, તમામ હથિયાર. ભાઈ જપ ખાવ ને ભાઈ ઘડી, આ એ તો હોળીઓ હાલે છે. એમ હથિયાર ઘરમાં રાખવું જરૂરી છે. તમે 12 મહિને પૂજા કરો, હું ખૂબ રાજી છું, પણ હું તો 3 પહાડની તમારા ઘરમાં પૂજા થાય. કારણ કે તમારા વડવાઓનો જે હથિયાર છે એને હામાં રાખો, એને હાંજ હવાર ધૂપ દીવા ફેરવો, અગરબત્તી નહીં હો, ધૂપ. આ ગુરુનો મહિમા. હું તમે 12 મહિના કરી છે ને ભાઈ, શું કહેવાય દહેરા, 12 મહિને પછી 12 કાઢી છે. જાઓ આજની તારીખમાં વાવ ઠાકોર સાહેબ પૃથ્વીરાજની 36મી પેઢી હે ગજેન્દ્રસિંહ રાણા આજની તારીખમાં પૃથ્વીરાજ ચૌહાણની તરવાર છે અહીંયા પૂજાઈ છે. વાવ ઠાકોર સાહેબ 85 ગામ ભાયાતના. અમારો હકીકતનો દાખલો, હું આ કોઈ એના વખાણ નથી કરતો કે મારે એ રાણાનું કઈ લેવું નથી, સમજી લેજો. એનું કોઈ મારે લેવું નથી, ચૌહાણોનું. પણ કે બાપુ 12 મહિને અમે ભાયાત ભેળી થાય ને આ પેટી ખોલી, ચાંદીની પેટી છે, 2 જોઈતું છે, આવડી આવડી જોઈતું છે અખંડ. 12 મહિને કે અમે આ પેટી ખોલી, માં ભવાનીના બધા દર્શન કરી, અને જલેબી સમજી લેજો, અને ટોપરા 12 મહિને એવા ને એવા હોય, એમાં કીડી નથી ગળતી. તમે વિચાર કરતા કેટલી શ્રદ્ધા, મૂળ શ્રદ્ધા, તો કોઈ પુરાવાની જરૂર નથી. વાવ ઠાકોર સાહેબની વાત કરી રહ્યો છે, ગજેન્દ્રસિંહ રાણા. આજની તારીખમાં એના અહીંયા ન્યાય થાય છે. હજી કઈ રાજપૂતો થોડા મરી પડવાના છે ભલામણા કે બાપુ રાત તો વૈયા ગયા, પણ રયત અમને પૂછે છે આજની તારીખમાં. વાવ ઘણા ગમતું નથી, તો રાજાશાહી તો રાજા જ છે ને, ભલે રાજાશાહી વહી ગઈ, પણ રૈયતના નાના મોટા કામ અહીંયા સમાધાન થાય છે, પછી કોરાટે મોકલે છે. આ હું હકીકતની વાત કરું છું. આ મૌખિક મારી નજરે જોયેલી, હું 3 થી 4 વખત ગયો છે, આમાં જોયું. કારણ કે હું 400 પાકું વિના હું બોલું નહીં. હજી છે, સમજો. પણ કાલે ગુરુ પૂર્ણિમા છે, તમારે જે ગુરુ ધાર્યા હોય એને રાજી કરજો, એ ગુરુના ધોણા જાગૃત કરજો, એ ગુરુને જે કાંઈ તમે ભેટ પૂજા આપતા હોય આપજો, પણ દાન કરીને કોઈ દી વાગતા નહીં. ધ્યાન રાખજો બાપ. એમ મોગલધામથી એક બાપુનો અવાજ છે. બીજી વાત કે માર્કંડ ઋષિ, એને પણ ગુરુ કહેવામાં આવે છે. શું કામ? સમાજ માટે જેને નજીકમાં બેહેલ ભોળાનાથની બાજુમાં, અને એને પણ પ્રાર્થના કરી છે કે હે મારા નાથ, હવે આ ધરતી ઉપર આવો અને રચાવો.
આમાં પાણી જ છે, બીજું કઈ છે નહીં, અને રચાવો. સમજી ગયા ને? આ પ્રાર્થના કરવાથી ને માં આવ્યા. સમજી ગયા ને તમે? એમ માથી મોટું કોઈ નહીં. માથી મારા ચારણે બહુ સારો દુવો લખ્યો છે. માથી મોટું કોઈ નહીં, ભલે હોય જળ કે જગદીશ. માથી મોટું કોઈ નહીં, ભલે જળ ધર કે જગદીશ. પણ સૌ નમાવે શિર ઈ અંબા આગળ તો આલિયા. હે માં મોટો ગુરુ, પણ સાચો ગુરુ તમારી જન્મ દેનાર જનેતા માં. માસ્તર તો હવે ક્યાં રહ્યા નથી. હવે બીજું ક્યાંક કે છે, જે તમને વિદ્યા આપે, જે પાઠ ભણાવે છે એ માસ્તર. આ સુધર્યા મને ખરેખર આ ગમતું જ નથી. માસ્તર એટલે માં જ એટલું દર્દું આપે અને માસ્તર કહેવાય. માસ્તર શબ્દ નીકળી ગયો ને અત્યારે બીજું ક્યાંક આવી ગયું છે. કાંઈ વાંધો નહીં, મૂળ શબ્દને ભ્રષ્ટ કરી નાખ્યા છે. કોક કેમ ન કરાય, આપણે શું કરવું એ જોવાય. ઓલા હોનાને કીધું ને, પિત્તળને કીધું હોનાએ કે કેમ છે, કે બસ મજા છે. બે ભાઈબંધ હતા. એટલે પિત્તળ એક દી કે હોનાને કે એક કરો ને કે હા તમારી હારે મને ભેળવી લ્યો. કેમ કે એક તો વજન વધી જાય છે અને ભાવ વધી જાય છે. હોનું કે વાત સાચી છે, વજન વધી જાય પણ અમારી ક્રેડિટ કપાઈ જાય, એનું શું કરવું? સમજી ગયા ને? એટલે ગુરુ ધારણ એવા કરો તમારી ક્રેડિટ હંમેશા ઉપર રહ્યા. આ ગુરુનો મહિમા. ગુરુને દાન કરો, જે તમે કરતા હોય. અન્ન દાન કરો, વસ્ત્ર દાન કરો, ભૂમિ દાન કરો, ગાયોનું દાન કરો, હોનાનું દાન કરો. પણ દાન કરીને કોઈ દી વાગતા નહીં કે મેં મારા ગુરુને આ દીધો ને પાપમાં બેસશો. આ ન કરશો. ભગવાન રામ, હું મારી રીતે રામાયણમાં હાલું છું. એક જગ્યાએ ઉભા રહી જાય છે. રામ ત્યાં ભણતા હતા. કેમાં? જેને કહેવાય બ્રાહ્મણો પાસે. પેલા તો મુકતા જ ને બધા આશ્રમમાં. પેલા આશ્રમ કહેતા ને ભાઈ તમે મેળ કરજો. લે જોઈ ગયા, ગુરુ બધા વાત કરતા હતા. કારણ કે ઈ ગુરુ જે કહેવાય અલૌકિક આત્મા જે આવ્યા હોય, ખુદ અખિલ બ્રહ્માંડનો માલિક મનુષ્ય અવતારમાં રામ એકાબીજા વાત કરે છે. ગુરુ બધા ભેળા થઈ શિષ્યોને કોઈ આપે છે સલાહ, કોઈ રાજમાતાને આપે છે. કોણ? બધા ગુરુ. રામ સાંભળે છે. શિષ્યએ કીધું, ગુરુદેવ તમે મને શાસ્ત્રોનું જ્ઞાન ઘણું પણ આપ્યું છે, ઘણું વાંચન કરાવ્યું છે. ધર્મ વિશે, નીતિ વિશે, ન્યાય વિશે, યુદ્ધ વિશે, કેવું યુદ્ધ કરવું, ખેપેટ કરવું, અટપટું કરવું, હાથ ઘોટાનું કરવું, આંટી ઘૂંટી વાળું કરવું. મને શાસ્ત્રોનું તમે જ્ઞાન આપ્યું છે અને અસ્ત્રોનું આપ્યું છે. તો હે ગુરુદેવ મારી ઉપર કૃપા કરો, હું તમને તમારો સેવક નાની એવી કોઈ ભેટ અર્પણ કરી શકું છું. કોણે કીધું? એના જેને કહેવાય કે સેલો કહેવામાં આવે છે ને. ગુરુએ કીધું કે બેટા શિષ્ય તું મને શું આપીશ? આપ હુકમ કરો. કે હું કહું તું આપીશ બેટા? હા ગુરુદેવ આપ આજ્ઞા કરો, જો થશે તો હું આપીશ. અને આપતા ન થતા ને તો પ્રાણ કાઢી દેતા હો. હા આપીશ કે હા?
બેટા મને એક દૂધની ગા હુવાડી આપી દે, હેઠે વાસળી હોય કે વાસડો હોય, હલે હું તારું કરોડો કરોડો રૂપિયાનું દાન હું સ્વીકારી લઉં છું. જા, મારા આશ્રમમાં ગાની જરૂર છે. આપી શિષ્ય આજ્ઞા કરો. ઈ શિષ્ય ગા આપી હતી ગુરુને. આ દાન સમજી ગયા તમે? આ વસ્તુ છે. પણ ગાયુના દૂધ ખાતા, વિચારો સારા હતા, કલમ હાંકતા. આ ગુરુનો મહિમા. પણ જો કોઈ ગુરુ પાસે ખોટી વાત કરે, ખોટી રીતે વિદ્યાનો પાઠ ભણાઈને લઈ જાય, શીખી જાય, ખોટું બોલીને, તો ગુરુ એનો અંગૂઠો છે ને કાપી લેતા. હો, હા, અંગૂઠો કાપી લેતા. પછી કે ગુરુ, હું તમારો શિષ્ય છું, તમે મને બહુ મોટી વિદ્યા આપી છે, ખૂબ મને આડ હથિયાર શીખડાવ્યા છે, ટ્રેનિંગ શીખડાવી છે, તો ગુરુદેવ મારી ઉપર કૃપા કરો, હું શું આપને અર્પણ કરું? આપું એમને અર્પણ કરું. તે ગુરુ કહેતા તારો અંગૂઠો દઈ દે હાથનો. આવા ઘણા પણ દાખલા બન્યા છે, મહાભારત છે, રામાયણમાં છે. પણ આ ગુરુનો મહિમા. ગુરુ તમારી જન્મ દેનાર માં. ગુરુ સમાજ માટે બધું કરે છે. ગુરુ સમાજને આગળ લેવા માટેનું બધું કરે છે. ગુરુ સમાજની ઢાલ બની જાય છે. રયત પાછળ હોય, ગુરુ આગળ હોય. શિવાજીને કીધું ને એમના ગુરુએ, રામદાસે, કે બેટા ભગવો ઝંડો રાખ તારી પાસે, એટલે હું તારા ભેળો જ છું. શિવાજી મહારાજ ભગવો ઝંડો રાખતા. સમજી ગયા ને? એના ગુરુએ આપ્યો. પણ મૂળ જન્મ દેનાર કોણ? મા જીજાબાઈ. એ સાચા ગુરુ. આ ગુરુ, એવા ગુરુ કોણ? માર્કંડ ઋષિ. આ સમાજ માટે, પૃથ્વી માટે, રચાઓ માટે ભોળાનાથને પ્રાર્થના કરી. આ ગુરુ એનું એક જ લીટી. અમારા સર્ગેશ્વરી, અમારા વંદનીય બાપુ નારાયણ, અમારા ભીષ્મ આ ભજન બોલતા મને બહુ પ્રિય વાલું છે. હું તો અભણ છું, પણ જેમ હાલે એટલું થોડુંક હાલવા દઈ. શું કીધું? અજી ગુરુ મારા મહામંત્ર નો મોટો છે મહિમાન. વખાણું બ્રહ્મના ભેદ મારે. વખાણું બ્રહ્મના ભેદ મારે. હે ગુરુ, જેના ઋષિઓ જપતા જાપ, અજ હરિ નોતા ચારે વેદ મારે. આ ગુરુનો મહિમા. અજ હરિ નોતા ચારે વેદ મારે. આ ચારણની તાકાત, આ ગુરુનો મહિમા. અજી ગુરુ મારા યસલ યુગમાં. આ તાકાત તો ગુરુ, ગુરુની. અજી ગુરુ મારા યસલ યુગમાં નોતો રે આધાર. 50 કોડમાં પાણી રે. 50 કરોડમાં પાણી રે. તેદી નિરંજન હતા નિરાકાર. એ તેમાંથી શક્તિ દર્શાણી રે. એજી ગુરુમળ મહામંત્રનો મોટો છે
મહિમાન એ વખાણું બ્રહ્મના ભેદ મારે એ વખાણું બ્રહ્મના ભેદ મારે જેના ઋષિઓ જોપતા જાપ એ હરિ નોતા ચારે વેદ મારે જ હરિ નોતા ચારે વેદ મારે. આ ગુરુ પૃથ્વી માટે કામાં પાણી છે, હવે આને રચાવો તો આગળ હાલે સંસાર બધો. આ ગુરુ પણ મૂળ જન્મ માના કુખે લીધો. હે મિત્રો, ગુરુ પૂર્ણિમા છે કાલે. તમારા જે જે ગુરુ તમે માનતા હોય એને રાજી કરજો, એને જે કાંઈ તમે આપતા હોય એ આપતા રહેજો, અને ગુરુ તમને જે કહે એ શબ્દ દરેક મગજમાં ઉતારજો. બસ આટલું. તો આરતીનો સમય હવે આઈ પરિવાર નાગાજાણા પર આવી ગયા છે બાપ. અને બેટા મોબાઈલ બંધ રાખજો, કારણ આ ધામમાં મોબાઈલથી વિડીયો શૂટિંગ કરવું ગુનો છે. કારણ અહીંયા એ નથી, સખત મનાય છે. સામે વાંચી લેજો. અને બેટા કોઈ ભોળા રેદીની દીકરા દીકરી હોય ધૂણવાનું આવતો ને તો ઊન કરો યાદ જજો બેટા. હા, એનું કારણ કે એક દ્રષ્ટિ તૂટે તો તમે પાપમાં બેહો. અને આરતી લીધા પછી બધાને માનો પ્રસાદ લઈ જવાનું, કારણ કે અમારી કોઈ ઓકાત નથી, અમે તમને જમાડી શકીએ એક જાણાને. મોગલ જમાડે છે બાપ રોજ, એમ પ્રસાદી લઈને જાજો. અને 1 રૂપિયો મૂકી અને મોગલના કોઈ ગુનેગાર ન બનશો બાપો. બસ આટલું. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.